અમે કેન્ટોન ફેરમાં ચાઇના વારંવાર અમારે જવાનું થાય, પછી રાત્રે, કારણ કે ત્યાં આજથી 20 વર્ષ પહેલાં કોઈ ટીવી નહીં, મોબાઈલ નહીં, ઇંગ્લિશ બોલે નહીં, તો શું કરો તો કે સાંજે કોઈ કોફી હાઉસમાં બધા ઇન્ડિયન ભેગા થઈને અમે વાતો કરીએ. એમાં એક ઇન્ડિયને મને પ્રશ્ન પૂછ્યો કે આ ચાઇનીઝ લોકો છે એ બધું જ ખાય, ઉડતું, ચાલતું, રેંગતું, તરતું બધું જ ખાય, તો એમને પાપ કેમ ના લાગે અને આપણને કેમ પાપ લાગે? તો એનું કારણ શું કે આ લોકો બધું જ કામ કરે છે, નોનવેજ ખાય છે, એનું ડ્રિંક્સ કરે છે, છતાં એમને પાપ કેમ ન લાગે? તો મેં બહુ સરસ રીતે સમજાવ્યું કે તમે અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતરો અને શાહીબાગના અંડરબ્રિજમાંથી બહાર આવો અને ત્યાં નાઇટ હોય, કોમ્બિંગ નાઇટ હોય, અને તમારી બે બેગ ચેક કરે, એમાંથી તમને 2 બોટલ નીકળે તો તમે શું કરો? તો પોલીસ તમને એવું કહે કે આ લીગલી નથી. તમે એવું કહો, સોરી આઈ ડોન્ટ નો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ યોર સ્ટેટ, યોર કન્ટ્રી, તો પોલીસ કહે ઇટ્સ બેટર તમે અહીંયા મૂકી દો અને તમે અહીંથી જાઓ, કારણ કે આ ડ્રાય સ્ટેટ છે. પણ તમે એવું કહો હું ખાડિયામાં રહું છું, થાય કરી લો, તો પોલીસ 2 દંડાઈ મારે અને તમારો સામાન મુકાઈ દે. બસ આ જ વસ્તુ છે. તમે જ્યારે ભારતમાં જન્મો છો અને ભારતમાં જન્મ પછી તમે કોઈ નીતિ નિયમનું પાલન નથી કરતા, ત્યારે તમને પાપ લાગે છે. આ લોકો એનિમલ લાઈફ જીવે છે, એટલે એને પાપ પુણ્યનો કોઈ ફરક પડતો જ નથી. પણ જ્યારે આપણે ભારતમાં જન્મ્યા છે, એ પણ ગુજરાત પ્રદેશમાં જન્મ્યા છે, આપણે એવું કહી શકીએ. હું જાપાન હતો ને ત્યારે હું પ્રાઉડથી કહી શકતો. એ લોકો મને પૂછતા હતા કે મિસ્ટર પટેલ તમે નોનવેજ નથી ખાતા, તો તમારા ઇન્ડિયામાં તમે શું ખાતા હશો? તો એને એવું કહેતો હતો કે અમારા ગામમાં તિથિ પ્રમાણે ખવાય ને એટલી ચટણી હોય, તિથિ પ્રમાણે ખવાય એટલી ચટણી બને. લીમડાની ચટણી અત્યારે ચૈત્ર મહિનામાં હોય તો લીમડાની ચટણી હોય, એમ ફુદીનાની ચટણી હોય, એટલી બધી તો અમારી જોડે વેજીટેરિયન આઇટમો છે, એટલા બધા તો જ્યુસ છે, એમ બીલાના એટલા અથાણા છે. તમારી જોડે છે શું? ખાલી ચિકન છે, ફિશ છે, મીટ છે, ગોટ છે, એટલું જ છે તમારી જોડે, એનાથી વધારે કંઈ વિશેષ નથી. પણ ભારતની જે પરંપરા છે એમાં જ્યારે આપણને જન્મ મળે ત્યારે આપણને એવું કહેવામાં આવે કે સ્વાદ છે ને આ 6 ઇંચનો છે અને શરીર 6 ફૂટનું છે. તો 6 ફૂટના શરીરને આપણે 6 ઇંચના સ્વાદ માટે પનિશમેન્ટ આપીએ છીએ. અને તમે જુઓ કે દિવસે દિવસે આપણા ગામમાં આમલેટની લારી પણ વધવા માંડી. નોન વેજીટેરિયન્સ લોકો બહુ પ્રાઉડથી પોતાના ફોટા મૂકવા માંડ્યા ફેસબુક ઉપર, અને કોઈ પૂજા કરાવે ને ત્યારે એક ફોટો નથી મૂકી શકતા. આપણે વિધર્મીના ત્યાં જમવા જઈએ છીએ તો આપણે એનું માર્કેટિંગ કરીએ છીએ, ઘરે આવીને આપણે કહીએ છીએ કે બહુ સરસ એનું જમવાનું હતું, પણ આપણે આપણું માર્કેટિંગ નથી કરી શકતા.